તો હવે એક વેદાંશીબેન માટે, હા એ આપી દો, વેદાંશીબેન માટે બતક લઈ લઈએ છીએ અમે. તો મિત્રો જો અમારે લીલા સર્કલ એક રિક્ષા ઊભી રહી છે, આ ભાઈ છે ઓનર. ઓકે, ગુબ્બારા લેવા એમ, વાહ ભાઈ વાહ. તો મિત્રો 3-4 દિવસથી સોહમભાઈ કૃપાબેન કહે છે કે ભાઈ એરોપ્લેન ને માછલી ને ઓલું આવે ને જે આપણે ગેસવાળું એ લેવા જવાનું. તો આજે ફાઇનલી શોપ બંધ કરી અને ભાઈ આપણે જઈએ છીએ ભાવનગર. કૃપાબેન કઈ ગાડી લેવાની છે, ઓલી કે આ? ફોર વ્હીલ લઈને જવાનું છે. તો ભાઈ હાલો કૃપા દીદી બેસી જાઓ, હાલો. તો ચાલો મિત્રો હવે જઈએ ભાવનગર. કઈ બાજુ? ભાવનગર ને? સારું હાલો જી આવીએ, બરાબર ને? તો હવે તમે થોડોક રસ્તાનો આનંદ લ્યો, ત્યાં સુધી અમે પહોંચી જઈએ લીલા સર્કલ. ધીરે ધીરે આપણે નીકળીએ છીએ ભાઈ ઘરેથી, અને બાળકોને જ્યારે શોખ હોય તો શું કરીએ ગયો લ્યો. તો મિત્રો બપોરનો ટાઈમ છે એટલા માટે રસ્તા સાવ ખાલી છે, તમે જુઓ. અને અમારી ઈચ્છા છે કે અમે ફૂલ મોટો બ્લોગ આપીએ અને તમને ચાલુ ડ્રાઇવિંગમાં પણ સારું એવું રિઝલ્ટ આપી શકીએ એવી કોશિશ કરીએ છીએ. એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે લોકો સોહમભાઈ ગુજરિયા અને અલ્પેશ ગુજરિયા બંનેની અંદર અમારી લાઈફના જે કાંઈ પણ સારા કે પછી ગમે તે મુમેન્ટ હોય એ અમે કેપ્ચર કરી અને નાખીએ છીએ અમારી જીવનશૈલી, બરાબર છે ને? તો જરૂરથી બધા તમે સપોર્ટ કરજો. આપણે હમણાં જોઈએ આપણે. તો ભાઈ અમે લોકો લીલા સર્કલ પહોંચી ગયા, બરાબર ને કૃપા દીદી? અને જો મિત્રો બહાર અહીંયા ફુગાની એક રિક્ષા છે, તો ઘડીક તો ખમો, એમ ના ઉતરવાનું હોય, ઘડીક ખમો. પેલા ભાવ તો પૂછશે આપણે, પછી જઈએ ને આપણે, એમ બરાબર ને? હા, એમને મેં ભાવ પૂછ્યો છે, હવે એ રિઝનેબલ કરે તો, કારણ કે ઘણી વાર હું અહીંથી લઈ ગયો છું એમના પપ્પા પાસેથી, એટલે જ આ બેને હું લઈને આવ્યો છું આજે. હાલો સોહમ કૃપા, તમને બેને ગમે એ લઈ લેવાનો છે. હાલો ચાલો, હે કાંઈ વાંધો નહીં, સારું હાલો હાલો. ધીમેકથી નીચે ઉતરો, ધીમેકથી. હા ઘડીક ઉપર, અહીં ઉપર, અહીં ઉપર, ઉપર લે બેટા, દરવાજો બંધ કરવા દે. હા હા કયો કહેતો ભાઈ? ડાયનોસોર. તારે ડાયનોસોર જોવે ને સોમ? તારે દીદી? બલૂમ. હા બલૂમ કયું? તારે હાથે લઈ એક બેન માછલી આપી દો. કન્ફર્મ છે ને બેટા? પછી નહીં તૂટે, અલગ અલગ લ્યો બે ભારું. ઓકે મિત્રો, તો બંને ભારું એ જો આ બંને એક એક લઈ લીધા છે. હવે વેદાંશી બેન માટે લેવાનો છે, એને ડાયરેક્ટ ભીલું ગાડીમાં જ જવા દો, ખોટા ઉડી જાય. તો હવે એક વેદાંશીબેન માટે, હા એ આપી દો, વેદાંશીબેન માટે બતક લઈ લઈએ છીએ અમે. ચાલો હવે એને સીધું એને જવા જ દો. સોમભાઈ તારથી ઉડી જાય, ગાડીમાં જવા દો પેલું. ચાલો બે ફુગા ગાડીમાં આવી ગયા છે, બરાબર? ઓકે ચાલો હવે પૈસા આપી દઈએ ભાઈને. તો જેવી અમારી ફુગાની ખરીદી કમ્પ્લીટ થઈ ત્યાં જ આવી ગયા પિંકી માસી, જે ભાવનગરના એક સારા એવા માસી છે, અને તેઓ એમને જોયા, મને ઓળખે છે ઘણા ટાઈમથી, એટલે તરત આવ્યા અને એમને સોહમભાઈને લાડ કરાવ્યો. અને અમને પણ પિંકી માસીને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે જ્યારે આપણે કોઈ મળે ને તો ખૂબ જ આનંદ થાય. તો મિત્રો હવે અહીંયા અમે લોકોએ ફુગા લઈ લીધા છે, ઓકે, અને પૈસા પણ અપાઈ ગયા છે, અને સરસ મજાના લીધા છે બાળકોએ ફુગા, બંનેએ ગાડીમાં મૂકી દીધા છે જુઓ અમે, ઓકે. અને હવે અમે લોકો નીકળવાના છીએ. આપણે ક્યાંથી લીધા છે સોમભાઈ? લીલા સર્કલથી. ક્યાંથી? લીલા સર્કલ. હા, કેવા લાગ્યા તમને ફુગા સોમભાઈ? તમને
તો મિત્રો બાળકો છે ને ખુશ થઈ ગયા છે અને હકીકત કહું ને તો આ બાળકોની ખુશી છે ને એ જ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે હું સમય કાઢી અને સ્પેશિયલ એમના માટે શોપ બંધ કરીને આવેલું છું અને હવે અમે લોકો જઈએ છીએ. મિત્રો ઉત્તરાયણ આવે છે એટલે જગ્યાએ પતંગ અને રીલની બધી તમે જુઓ તો દુકાનો લાગી ગઈ છે અને મિત્રો બાળકોની જે ખુશી છે ને એ નાની નાની વાતોમાં હોય છે એટલે એમની નાની નાની વાતો છે ને પૂરી કરવી જીવનમાં, કારણ કે હંમેશા બાળકો છે ને એ અપેક્ષા રાખતા હોય છે એમના માતા પિતા પાસેથી. એ અપેક્ષાથી તમને કહેતા હોય કે ભાઈ પપ્પા કે મમ્મી આજે આપણે આ વસ્તુ લેવાની છે તો જરૂરથી તમે એને લઈ દેજો. કેમ કૃપાબેન, સાચી વાત છે કે? પપ્પાએ આજે લઈ દીધી તો મજા આવી કે ન મજા આવી તને બેટા? મજા આવી. સોહમ બેટા તને કેવું લાગ્યું બેટા? હે મસ્તીનું. તો એની માટે બહુ જલ્દીથી આપણે આ બધું કૂતરો વાહે દોડ્યો જો આપણી ગાડીમાં, દેખાય તમને કોઈને? તો હું ગાંડો થઈ ગયો છે કા કુપા? ગાડીમાં થોડા તું અમને કડી જવાનો છો હે કે દીદી? ઘરે જઈને તરત દરવાજો નથી ખોલવાનો ને કે ઉડી જાય હો પાછા. સોહમભાઈ માટે શેરડી પણ લઈ લીધી છે ભાઈ, બરાબર ને સોહમભાઈ દીદી? મારા જીવનમાં પહેલી વાર ખાલી બાળકો માટે હું બહાર નીકળ્યો છું તો એ તમારા કારણે, કારણ કે તમે જે સોહમભાઈ અને કૃપાબેનને યુટ્યુબ ચેનલની અંદર સપોર્ટ કરો છો ને એનાથી અમે લોકો આ કરી શકીએ છીએ. કારણ કે તમે જો સપોર્ટ નહીં કરો કે સપોર્ટ ન કરતા હોત તો અમે આ વસ્તુ ના કરી શકીએ. કારણ કે અમે પણ એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ અને અમને પણ આવી રીતે ખર્ચા પહોંચાય નહીં, પરંતુ બસ તમારા બધાના આ પ્રેમ અને સપોર્ટના કારણે આ બધું શક્ય થાય છે અને બાળકો ખુશ રહેશે. તો આવો નવો સપોર્ટ તમે પણ બધા બનાવતા રહેજો એવી તમારી પાસેથી હું આશા અને અપેક્ષા રાખું છું. મિત્રો ઘર આવવા અને થોડીક જ વાર છે, હવે પહોંચ્યા હવે એમ સમજો ઘરે હમણાં. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અમે. ઓકે, બાળકો ખૂબ રાજી છે. તમને બાળકો બતાવું પહેલાં તો હું વેરી એક્સાઇટેડમેન્ટ છે ભાઈ એ લોકોને, ખૂબ જ એટલે ખૂબ જ. એ ભાઈ પકડી રાખજો, ઉડી ન જા. મજા આવી ગઈ ને? એમ સારું, હાલો તો જો મિત્રો ભાઈ સરસ મજાના ફુગા આવી ગયા છે. એટલે હું પકડી લઉં આ 2 ફુગાને. એ હા ઉભા રહેજો ભાઈ. હાલો મેં 2 પકડી લીધા છે. ધીમે ધીમે હો, ધીમે ધીમે. સોહમભાઈ તો પડતા આવે. તો મિત્રો બાળકોને આજે અલગ અલગ ટાઈપના ફુગા અપાવી અને શોપ ઉપર આવી ગયો છું. અને મિત્રો હું આશા રાખીશ કે તમે પણ બધા સૌના બાળકો માટે ટાઈમ કાઢતા જ હોય, પરંતુ ન કાઢતા હોય તો ધંધાને 2 ઘડી રિસેસ આપીને બાળકોને પૂરો ટાઈમ આપજો મિત્રો, બરાબર છે? કારણ કે એનો બાળપણ બીજી વાર નહીં આવે. સારું મિત્રો, ચાલો મળીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા સરસ રીતે મસ્ત રહે. બાબા ટાટા એન્ડ સી.